સેવન્થ ડે સ્કૂલમાં 50 દિવસ બાદ ઓફલાઈન વર્ગનો પ્રારંભ થયો છે। ધોરણ 1 થી 5ના ઓફલાઈન વર્ગો પણ આજથી શરૂ થઈ ગયા। હાઈકોર્ટના નિર્દેશ બાદ ઓફલાઈન વર્ગોનો પ્રારંભ થયો છે। ડીઈઓ ઓબ્ઝર્વરની સમીક્ષા બાદ આ વર્ગો શરૂ કરવામાં આવ્યા। સુરક્ષાની ખાતરી અપાયા બાદ જ આ મંજૂરી અપાઈ છે। સ્કૂલમાં 65 જેટલા સીસીટીવી નવા સજ્જ કરવામાં આવ્યા। સ્કૂલમાં સિક્યુરિટી બદલીને એક્સ આર્મી મેનને મૂકવામાં આવ્યા છે। टीवी कैमरास ज़्यादा इंस्टॉल किया, अराउंड 56 CCTV कैमरास एक्स्ट्रा इंस्टॉल किया, and then we are checking them at the entry point. Okay, metal detectors है, इसको सब बच्चों को करता है। आज नर्सरी स्टूडेंट्स, जूनियर, सीनियर, and then वो बच्चे भी आया, they are so excited. અમદાવાદની 7 ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યા બાદ સ્કૂલમાં ઓફલાઈન શિક્ષણ બંધ કરી દેવામાં આવ્યું હતું, ત્યારે 50 દિવસ બાદ આખરે આ સ્કૂલની અંદર ઓફલાઈન શિક્ષણ જે છે તમામ વર્ગો માટે શરૂ કરવામાં આવ્યું છે। તમામ જે ઓબ્ઝર્વરની જે ટીમ હતી ડીઓની, તેમના દ્વારા તમામ ચકાસણી છે કે જે પૂર્ણ કરી દેવામાં આવી છે અને તપાસના અંતે હવે સ્કૂલમાં ઓફલાઈન જે વર્ગો જે છે તેને શરૂ કરવા માટેની મંજૂરી મળી ગઈ છે। ધોરણ 1 થી 5 પ્રાઇમરી, પ્રી પ્રાઇમરી અને સાથે જ તમામ જે વર્ગો છે તેને શરૂ કરવા માટેની મંજૂરી મળી ચૂકી છે। ઓબ્ઝર્વરની ટીમ દ્વારા જે બાબતોને ખાસ કરીને ડીઓ દ્વારા જેટલી પણ બાબતોની ચકાસણી રાખવા માટે સૂચનો આપવામાં આવ્યા હતા તે તમામ સૂચનોમાં સ્કૂલ દ્વારા કામગીરી કરવામાં આવી છે અને આખરે હવે આ જે બાળકો છે તે સ્કૂલની અંદર ઓફલાઈન શિક્ષણ માટે પહોંચી રહ્યા છે। સ્કૂલમાં 65 જેટલા સીસીટીવી સજ્જ છે અને જેમાંથી 56 જેટલા સીસીટીવી નવા લગાવવામાં આવ્યા છે। સ્કૂલમાં સિક્યોરિટી એજન્સી પણ બદલી નાખવામાં આવી છે અને એક્સ આર્મી મેન છે કે જેમને હાલ અહીંયા તૈનાત કરવામાં આવ્યા છે। સ્કૂલમાં એમ્બ્યુલન્સ પણ સ્ટેન્ડ બાય કરી દેવામાં આવી છે। ભવિષ્યમાં કોઈ પણ આ પ્રકારની જે ઘટના જે છે તે ન સર્જાય તે માટે તમામ તકેદારી સ્કૂલ પ્રશાસન દ્વારા રાખવામાં આવી રહી છે। એટલે કે જે રીતે 7 ડે સ્કૂલની અંદર આ ઘટના સર્જાઈ હતી ત્યારબાદ વાલીઓમાં રોષ હતો, સ્કૂલમાં ઓફલાઈન શિક્ષણ બંધ કરી દેવામાં આવ્યું હતું, ત્યારે તમામ ચકાસણી પૂર્ણ કર્યા બાદ હવે સ્કૂલની અંદર ફરીથી ઓફલાઈન શિક્ષણની આજથી શરૂઆત થઈ છે। તમામ વર્ગો માટે આજથી ઓફલાઈન શિક્ષણ શરૂ થઈ ચૂક્યું છે। કેમેરા પર્સન પુખરાજ શર્મા સાથે આયુષ યાજ્ઞિક, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।